અંદર ઇક્ષ્વાકુ વંશની અંદર સૌથી પ્રતાપી રાજા થયા માનધાતા. ઇક્ષ્વાકુ વંશમાં સેનાજીત અને એનો યુવસ્વાન નામનો પુત્ર થયો. એને કોઈ સંતાન ન હતું. એને ઇન્દ્રનો યજ્ઞ કર્યો સંતાન પ્રાપ્તિ માટે. બ્રાહ્મણોએ અભિમંત્રિત કરીને પાણી મૂકેલું. રાત્રિ દરમિયાન બીજા દિવસે એની પત્નીને પાવા માટે ખબર નહીં. રાત્રે એ યુવસ્વાન ઊભો થયો અને એ પાણી એને ખબર નહીં, એટલે એ પાણી જળ એને પી લીધું અને જેવું પાણી પીધું એવું એને જ ગર્ભ રહી ગયો. એના પેટે ગર્ભની અંદર સંતાન પ્રગટ થયું. એ પેટ ફાડીને સંતાનને બહાર કાઢ્યું અને એને સંતાન થયું હોય. બાળક નાનું હોય એને શું અપાય? જન્મે પછી બાળકને પહેલું શું અપાય? માનું દૂધ અપાય ને. હવે આ તો પુરુષ દૂધ લાવે ક્યાંથી? એટલે ભગવાન ઇન્દ્ર પ્રગટ થયા, કારણ કે ઇન્દ્રનો યજ્ઞ કરેલો ને. એટલે ઇન્દ્ર પ્રગટ થયા અને ઇન્દ્રએ એની ટચલી આંગળી આપી અને કહ્યું કે આ મારી આંગળીને ચૂસ. આ બાળકને મોઢામાં આંગળી મૂકી. મામ એટલે મને, ધાતા એટલે કે આંગળીને તું ધાવ. મામ ધાતા, એના પરથી એનું નામ ત્રિદસ્યુનું, એનું નામ ત્રિદસ્યુ હતું. એનું નામ માનધાતા બન્યું. આ માનધાતા ખૂબ પ્રતાપી રાજા થયા અને એ માનધાતાના વંશની અંદર એનો દીકરો થયો અનરણ્ય, એનો હરિશ્વ્ય થયો, પછી અરુણ, ત્રિબંધ અને ત્યાં જ એને ત્યાં સત્યવ્રત થયા, જે ત્રિશંકુ તરીકે ઓળખાયા. અને સત્યવ્રતનો જે દીકરો થયો એનું નામ હરિશ્ચંદ્ર. આપણે બધા હરિશ્ચંદ્ર રાજાની વાત જાણીએ. હરિશ્ચંદ્રને કોઈ સંતાન ન હતું ને, ત્યારે એણે વરુણનો યજ્ઞ કર્યો અને વરુણને કહ્યું કે ભગવાન વરુણ, તમે જો મને સંતાન આપો ને તો જે સંતાન આવે બળવાન હોય, શક્તિશાળી હોય, તો હું એનું તમારાથી યજન કરીશ, એનાથી તમારું યજન કરીશ. એને ત્યાં દીકરો જન્મ્યો, એનું નામ રોહિત પડ્યું. શું નામ પડ્યું? રોહિત. રોહિતનો જન્મ થઈ ગયો. વરુણ પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે તું જે કહેતો હતો એ પ્રમાણે તું મારું યજન કર. તો કે આ તમારું પશુ બલિ, એટલે કે રોહિત હજી નાનો છે, એ થોડો મોટો થાય 10 વર્ષનો પછી તમે આવજો. વરુણને મોકલાવ્યા અને પછી એમ કહેવાય કે વળી પાછું એક દિવસે વરુણ ભગવાન આવ્યા. તો કે હજી એના દૂધિયા દાંત પડ્યા નથી, નવા દાંત આવે પછી આવજો. આમ બહાના કાઢવા લાગ્યા. ટૂંકમાં કથા લાંબી છે, પરંતુ વારે વારે આવું થયું ને ત્યારે વરુણને લાગ્યું કે આ મને ઘડીએ ઘડીએ વાયદો રાખે છે. અને પછી તેમ કહેવાય કે એ જ હરિશ્ચંદ્રની વિશ્વામિત્ર ઋષિએ, ઘણા લોકો કહે કે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર જેવો કોઈ સત્યવાદી નહીં, પરંતુ વરુણની સાથે આવું ઘટના ઘટીને એટલે વિશ્વામિત્રને મનમાં વિચાર્યું કે લાવને હું પરીક્ષા એની કરું, ખરેખરો સત્યવાદી છે કે કેમ. તો એમ કહેવાય કે વિશ્વામિત્રએ પરીક્ષા કરી છે અને એ સત્યવાદી રાજા હરિશ્ચંદ્રએ પોતાનું સત્યને બચાવવા પત્ની, પોતાના પુત્ર આદિ બધે પોતે પોતાની જાતને પણ ગીરવી મૂકી દીધી છે, પોતાની જાતને પણ વેચી દીધી છે. આજે એમ કહેવાય લોકો કોઈ બીજાને ઓળખે કે ન ઓળખે, પણ કોઈ બહુ સત્ય બોલતો હોય, પરંતુ એવું કાયમ કે તું બહુ મોટો સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર છે, ખબર છે. આ હરિશ્ચંદ્રની કીર્તિ ફેલાઈ અને એનો જ રોહિત નામનો દીકરો એનાથી રહિત થયો. ચંપ, સુદેવ, એનાથી જ વિજય અને ભદ્રક, વૃક અને બાહુક, આમ એના સંતાન થયા. બાહુકને કોઈ સંતાન નહોતું એટલે જંગલમાં જઈને રહેવા લાગ્યો અને એ જ સમયે એનું મૃત્યુ થયું. એની પત્ની એની સાથે સતી થવા તૈયાર થઈ. ત્યારે ત્યાં ઔરવ નામના મુનિ આવ્યા અને કહ્યું કે તને ગર્ભ છે એટલે તું સતી ન થઈ શકે, સતી ન થઈ શકે આવું કહ્યું ને. ત્યારે એ બીજી એની પત્ની હતી ને, એ બાહુકની, એને લાગ્યું કે આને ગર્ભ છે તો આનું નામ મોટું થશે, એટલે એને બીજી બધી પત્નીઓએ એને ગર્ભની અંદર મારી નાખવા માટે એને ઝેર આપ્યું. પરંતુ એ ગર્ભસ્થ શિશુએ એ ઝેરને પણ પચાવી દીધું. એટલે એ જ્યારે જન્મ્યું ને એટલે ઝેરને ગર કહેવાય. એટલે એ ઝેરને પચાવ્યું એટલે નામ પડ્યું સગર. સગર ઉત્પન્ન થયા અને એ સગર બહુ યશસ્વી રાજા હતા. એના પુત્રોએ પૃથ્વીને ખોદી કાઢી અને એમાં પાણી ભરાયું, એટલે એ સગરના નામ પરથી સાગર તરીકે ઓળખાયું. આપણે સમુદ્રનું એક નામ છે શું? સાગર. આમ એક દિવસે ઔરવ મુનિએ કહ્યું એટલે એ સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો અને એ અશ્વમેઘ યજ્ઞ કર્યો ને એનો ઘોડો છોડ્યો.
ઇન્દ્ર એ ઘોડાને ચોરી ગયો. કોણ ચોરી ગયો? ઇન્દ્ર. કૃષ્ણ ભગવાનનો ફોન આવ્યો છે કનૈયાનો, પોણો કલાકમાં આવતો છું, ચિંતા નહીં કરતા. એટલે ચિંતા નહીં કરતા, ભગવાન આવી જવાના છે. પરંતુ આ બધા ભગવાનના વંશ ભગવાન ક્યાંથી આવ્યા ને એની આખી વંશાવલી છે, એની આખી કથા છે. એટલે આ પ્રમાણે એમ કહેવાય કે ઇન્દ્રએ ઘોડો ચોરીને કપિલ મુનિના આશ્રમમાં બાંધી ગયો. પેલા એના સંતાનો 60,000 ઘોડાને શોધવા માટે નીકળ્યા. કપિલ મુનિના આશ્રમમાં ઘોડો બાંધેલો હતો. કપિલને કાંઈ ખબર નહીં, ઇન્દ્ર બાંધી ગયેલો. અને પેલા સગરના સંતાનોએ કપિલ મુનિ પર આક્ષેપ લગાવ્યો ખોટો ચોરીનો અને અપશબ્દો બોલ્યા. એટલે કપિલ તો સાક્ષાત ભગવાન નેત્ર ખોલ્યું, તેની સામે જ એ બધા બળીને ભસ્મ થઈ ગયા. બધા બળીને ભસ્મ થઈ ગયા. જેવા બળીને ભસ્મ થયા ને તેવો જ એ સગરની જે બીજી પત્ની હતી કેસીની, એનો દીકરો અસમંજસ અને એનો દીકરો જે હતો એનો અંશુમાન. અંશુમાનને કહ્યું કે જાઓ, બધા ક્યારના ગયા છે, આવતા નથી, કેટલા વખત થઈ ગયો. શોધવા માટે અંશુમન નીકળ્યા. કપિલના આશ્રમમાં ગંગા સાગર પાસે પહોંચ્યા. ગયા વખતે અમે જગન્નાથપુરી ગયેલા ને, આ બધા અમારા શંકર કાકાના લોકો ગંગા સાગર સુધી ફરી આવેલા, કપિલ મુનિના આશ્રમ સુધી. એટલે એ ત્યાં જઈને અંશુમને પ્રાર્થના કરી કપિલને. કપિલે કહ્યું કે એ ક્રોધાગ્નિથી બળેલા છે, જો ગંગા પૃથ્વી પર આવે તો જ એમનો ઉદ્ધાર થાય, નહીં તો નહીં થાય. આમ જાણી અને અંશુમને ખૂબ તપ કર્યું, પરંતુ ગંગા પ્રગટ ન થઈ. એના દીકરા દિલીપે બહુ તપ કર્યું, ગંગા પ્રગટ ન થઈ. પછી ભગીરથ એનો દીકરો થયો, એણે બહુ તપ કર્યું, ઉગ્ર તપ કર્યું, એક પગ પર ઊભા રહીને તપ કર્યું. અને ત્યારે ગંગા પ્રગટ થઈને કહે કે હું આવું તો ખરી, પરંતુ મને આ પૃથ્વી પર ધારણ કોણ કરે? પૃથ્વી પર રહેવા વાળા દેવ કોણ? મહાદેવ. કૈલાસની ઉપર બિરાજમાન ને મહાદેવ. એટલે મહાદેવની પ્રાર્થના, અંગૂઠા ઉપર ઊભા રહીને 100 વર્ષ સુધી તપ કર્યું ભગીરથે. ત્યારે ગંગાને ધારણ કરવા માટે મહાદેવ રાજી થયા અને ભગવાને કહ્યું ઠીક છે, ગંગાને હું ધારણ કરીશ. ભગવાને પોતાના મસ્તકની ઉપર ગંગાને ધારણ કરી. શીશ પર ગંગ કી ધારા સુહાવે ભાલ में लोचन. ભગવાને મસ્તકની ઉપર એ ગંગાને ધારણ કરી છે. શીશ પર ગંગ કી ધારા સુહાવે बाल में लोचन, सुहावे बाल में लोचन. कलाम में चंद्र की मनोहर हो तो ऐसा सदा सर्वदाता दिगंबर हो तो કૈલાસના શિખરની ઉપર મહાદેવ બેઠેલા. એ કૈલાસના શિખરની ઉપર ગંગાને પોતે આવાહિત કરે છે અને એ ભગવાનના મસ્તકમાં આવીને ગંગા બિરાજમાન થાય છે. હરે સબ દુઃખ ભગતન કે દયા કરે હો તો એસા હો. कैलाश के ऊपर साया में रमे नित संग गिर जागे, रमे नित संग गिर जाके रमण कर हो तो ऐसा हो. सदा शिव सर्वदाता दिगंबर हो तो ऐसा हो. આમ ભગવાને ગંગાને ધારણ કરી છે અને ગંગા ને જટાની અંદર રાખી છે અને એમાંથી 3 ધારા નીકળી છે. અને એમ કહેવાય કે ભગીરથના વાયુ પવન વેગી રથની સાથે સાથે પાછળ ચાલી છે અને એ ભાગીરથી તરીકે ઓળખાય છે. મૈયા હો ગંગા મૈયા
मैया गंगा मैया गंगा मैया मैं जब तक पानी रहे सजरा जिंदगानी रहे जिंदगानी रहे मैया गंगा मैया मैया गंगा मैया ગંગા એ પતિત ભાવિની છે. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે देवी सुरेश्वरी भगवती गंगे ત્રિભુવન તારિણી તરલ તરંગે त्रिभुवन तारिणी तरल तरंगे શંકર મોલી હારિણી વિમલે शंकर मोहिनी हारिणी विमले મમ મતિરા સ્વામ તવ પદ કમલે मम मतिरास्ता तव पद कमले મમ મતિરા સ્વામ તવ પદ કમલે मम मतिरास्ता तव पद कमले મૈયા હો ગંગા મૈયા मैया ओ गंगा मैया गंगा मैया अमीनी નજર રાખજે તારા ચરણો મારા મને सदा રાખજે सदा રાખજે मैया ओ गंगा मैया मैया ओ गंगा मैया બોલીએ ગંગા માત की जय આજ ગંગા પ્રગટ થયા ગૌમુખ થી લઈ ઋષિકેશ હરિદ્વાર થી લઈને ગંગા સાગર માં જઈ અને ભગીરથના જે પૂર્વજો હતા એને બધાને તાર્યા છે. આવી ગંગા છે. ગંગા દ્વારે કુશાવર્તે બિલ્વે કે નીલ પર્વતે સ્નાત્વા કંખલે તીર્થે પુનર્જન્મ ન વિદ્યતે. ગંગામાં સ્નાન કરવાથી બીજો જન્મ થતો નથી. આવું ગંગાનું મહિમા છે. આમ ભગીરથે ગંગાને પ્રગટ કરી અને પછી ભગીરથનો પુત્ર થયો શ્રુત અને શ્રુતનો થયો નાભ, નાભનો થયો સિંધુદ્વીપ અને એનો થયો અયુતાયુ અને અયુતાયુનો જે થયો એનું નામ ઋતુપર્ણ, ઋતુપર્ણનો જે સંતાન થયું એનું નામ સર્વકામ, સર્વકામનો થયો સુદામ અને સુદામનો સૌદાસ થયો અને સૌદાસ જેને કલ્મષપાત કહેવાય એ મદયંતીની અંદર વશિષ્ઠની આજ્ઞાથી અશ્મક નામનો સંતાન થયો જેને દશરથ નામનો સંતાન થયું. દશરથને એડવિડ નામનું સંતાન થયું. એનાથી વિશ્વાસ ઉત્પન્ન થયો અને એનાથી ખટવાંગ નામનો રાજા ઉત્પન્ન થયો. ખટવાંગે એક જ મુહૂર્તમાં પરમાત્માને મેળવી લીધા. એનાથી દીર્ઘબાહુ ઉત્પન્ન થયો અને દીર્ઘબાહુથી એમ કહેવાય કે રઘુ ઉત્પન્ન થયા અને રઘુ ના નામથી એ રઘુકુળ તરીકે ઓળખાયું. જેનો અજ નામનો દીકરો ઉત્પન્ન થયો અને એ અજ નો દીકરો થયો દશરથ અને એ દશરથના ઘરે ભગવાન જાતે આવ્યા. દશરથની ત્રણ પત્ની કૌશલ્યા, સુમિત્રા અને કઈ કૌશલ્યા, સુમિત્રા ને હા હજી જાગતા છે. કનૈયા આવવાના ને જાગતા જ રહેવું પડે ભાઈ. રામ આવે તો કનૈયા આવે એમ થોડી આવે. એટલે એ કઈ કઈ ત્રણ પત્ની થઈ અને એમ કહેવાય એને કોઈ સંતાન ન હતું. ત્યારે વશિષ્ઠએ કૃપા કરી. વશિષ્ઠએ કહ્યું કે સંતાનની જો પ્રાપ્ત, દશરથને સંતાન નો એટલે દશરથ ચિંતામાં કે મારો વંશ કેમ ચાલશે. પુનર્કાન તારાઈ દીધી પુત્ર. એટલે દશરથે ગુરુના શરણમાં ગયા ત્યારે કહ્યું કે એક કામ કરો, તમે શૃંગી ઋષિને બોલાવો. શૃંગી ઋષિ બહુ વિદ્વાન છે. એ જો પુત્ર કામેશથી યજ્ઞ કરાવે તો 100% સંતાન થશે. અને શૃંગીને બોલાવી પુત્ર કામેશથી યજ્ઞ કરાવ્યું અને એ યજ્ઞ કરાવી જાતે એમ કહેવાય
ભગવાન અગ્નિનારાયણ હવિષ્યાન્ન લઈને ઉત્પન્ન થયા અને જે હવિષ્યાન્ન લીધું એમાંથી અડધું કૌશલ્યાને અર્પણ કર્યું, અડધામાંથી એમ કહેવાય અડધું અડધું કરી અને સુમિત્રાને કૈકેયીને આપ્યું અને એનાથી જ એમ કહેવાય કે સાક્ષાત ભગવાન જગતના નિયંતા આ પૃથ્વી ઉપર લીલા કરવા માટે પોતે મનુષ્યને મનુષ્યત્વ શીખવવા માટે આવ્યા છે. ક્યારે? નવમી તિથિ છે. નવમી તિથિ મધુ માસ પુનીતા શુક્લ પક્ષ નક્ષત્ર અભિજીતા રામ સિયા રામ સિયા રામ જય જય રામ. નવમી તિથિ મધુ માસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા રામ સિયા રામ જય જય રામ. નવમી તિથિ કહેવાય વનવાસની અંદર ચૈત્ર માસ અને ત્યારે ભગવાન શુક્લ પક્ષની અંદર અભિજીત નક્ષત્રની અંદર ભગવાનનું પ્રાગટ્ય થયું. મધ્યમ દિવસ હતો, બરાબર મધ્યાહનનો સમય, અને ત્યારે નહીં ઠંડી નહીં તાપ, અને ત્યારે ભગવાન પ્રગટ થયા. મધ્ય દિવસ અતિ શીતળામાં પાવન કાલ લોક વિશ્રામા સિયા રામ સિયા રામ તાળી રામજી નું પ્રગટ્ય થયું. તાળી સિયા રામ જય જય રામ. રામજી નું પ્રાગટ્ય થયું અને એમ કહેવાય એ જ પરમાત્મા રામ ની સાથે ભગવાનના જ અંશથી લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન ઉત્પન્ન થયા. રામચંદ્ર ભગવાન અને એ જ ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાયા. વશિષ્ઠની પાસે આને વિદ્યા ભણી અને એ જ પરમાત્મા વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરવા માટે ગયા. મરીચ અને સુબાહુ વગેરેને માર્યા અને જનકપુરીમાં જઈ ભગવાન શિવનું ધનુષને પોતે પણત છણાવવા જાય છે ત્યારે તૂટે છે અને આદ્ય શક્તિ એવી સાક્ષાત લક્ષ્મીનો અવતાર સીતાની સાથે ભગવાનનો વિવાહ થયો અને એમ કહેવાય કે ભગવાનના નામથી જયકારો થયો. ત્યારબાદ એનો રાજ્યાભિષેક કરવાનો સમય આવ્યો. ત્યારે કૈકેયીએ વચન માંગેલા. એ વચન જમા હતા. દશરથને કહ્યું કે મને 2 વચન આપો કે મારા પુત્રને ગાદી આપો અને રામને આપો વનવાસ. એવું કહેવાય રઘુના કુળમાં જે જન્મેલો ને એ છે ને પ્રાણને છોડી દે પણ વચનને ન છોડે. ઓ રઘુકુલ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પર વચન ન જાય. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય ભગવાનનો પોતે ભગવાને જે રાજપાટ લેવાનો હતો એ છોડીને જંગલમાં ગયા અને જંગલમાં જઈ અને વનવાસને સ્વીકાર કર્યો. પંચવટીમાં જઈને રહ્યા છે જ્યાં શૂરપંખા આવી લક્ષ્મણે નાક અને કાન કાપ્યા. આ બાજુ ઘટના એવી ઘટી કે રાવણને ખબર પડી. એના મામા મરીચને સુવર્ણનું હરણ બનાવી આપણે સૂર્યવંશની કથા જોઈ. ચંદ્રવંશમાં જેમાં સાક્ષાત ભગવાનનું પ્રાગટ્ય થયું કૃષ્ણનું. કૃષ્ણ ચંદ્ર છે. ચંદ્રવંશમાં એનું પ્રાગટ્ય થયું. તો એ ચંદ્રવંશની કથા સુખદેવજી પરીક્ષિતને કહેવા લાગ્યા કે નારાયણની નાભીથી કમળ અને એમાં બ્રહ્માનો દીકરો થયો અત્રિ અને અત્રિનો ચંદ્ર. અત્રિમાં દત્ત, દુર્વાસા અને ચંદ્રની કથા આપણે જોઈ. ચંદ્રનો જો દીકરો થયો એનું નામ બુધ અને બુધનો પુરુરવા થયો અને એનાથી એમ કહેવાય ઉર્વશીની અંદર 6 પુત્રો ઉત્પન્ન થયા. એમાં શ્રુતાયુનો જે પુત્ર થયો, 6 પુત્રમાં આયુ, શ્રુતાયુ, સત્યાયુ, રઈ, વિજય અને જય. શ્રુતાયુનો દીકરો વસુમાન, સત્યાયુનો શત્રુંજય, રઈનો અક અને જયનો અમિત.
વિજયનો જે સંતાન થયું એનું નામ ભીમ, એનાથી કાંચન નામનો દીકરો, એનાથી હોત્ર, એનાથી જહનુ નામનો દીકરો ઉત્પન્ન થયો. જહનુ બહુ મોટા ઋષિ થયા. ભગીરથ જ્યારે ગંગાને લઈને જતા હતા ને ત્યારે એ ગંગાનો વહેણ એટલો તેજ કે એ જહનુ ઋષિના આશ્રમમાં જતી રહી અને જહનુ ઋષિનો આશ્રમ તોડી નાખ્યો ને ત્યારે જહનુ ક્રોધિત થયેલા, ગંગાનું પાન કરી ગયા, આખી ગંગાને પી ગયા. ત્યારે ભગીરથે પ્રાર્થના કરી કે મારા પૂર્વજોને ગતિ મળે એના માટે મેં બહુ તપ કર્યું છે, મારા પૂર્વજોએ બહુ તપ કર્યું છે, ગંગાને છોડો. ત્યારે જહનુએ છોડીને એટલે એ જ ગંગા જાહ્નવી તરીકે ઓળખાઈ. ગંગાનું એક નામ છે ભાગીરથી, એક નામ છે ગંગા, એક નામ છે પતિત પાવની, જુદા જુદા નામ છે, એમાંનું એક નામ છે જાહ્નવી. આ જહનુ ના નામથી જાહ્નવી થઈ, એનાથી પુરુ થયો, એનાથી બલાક, બલાકથી અજક થયો, એનાથી કુશ થયો, એનાથી કુશાંબુ થયો, એનાથી ગાધી નામનો પુત્ર ઉત્પન્ન થયો અને એની દીકરી સત્યવતી, અને એ સત્યવતી માં સંતાન ઉત્પન્ન થયો જેનું નામ જમદગ્નિ. જમદગ્નિ નો રેણુકા સાથે વિવાહ થયો અને એ જમદગ્નિના ઘરે સાક્ષાત ભગવાન જામદાગ્નિ તરીકે એટલે કે પરશુરામ તરીકે ઉત્પન્ન થયા. બોલીએ પરશુરામ ભગવાન કી જય. પરશુરામ પોતે એમ કહેવાય પિતાના વચનને પાળવા માટે આ પૃથ્વી ઉપર 21 વખત ક્ષત્રિય વિહોણી આ પૃથ્વીને કરી. આવા પરશુરામનો પરાક્રમ અને એ જ વંશમાં આગળ દુષ્યંત જેવો પરાક્રમી રાજા થયા અને આ જ વંશની અંદર પરીક્ષિત તારો જન્મ થયો. એ વંશમાં ભરત નામના રાજા થયા હતા ને એટલે પાંડવોને અને તને બધાને ભરત કહીને પણ બોલાવવામાં આવે છે. એનું કારણ શું? તો કે આ જ વંશની અંદર આગળ કુરુના નામથી એના પછી યદુ થયો. યદુ પછી જે વંશાવલી ચાલી એનો એ બધા યાદવો કહેવાયા. અને એ કંસ બહુ અત્યાચારી અને પાપી હતો. કંસ જેવો પાપી કોઈ નહીં, બહુ પાપ કરેલું કંસે અને બધાને લોકોને બહુ પ્રતાડિત કરતો હતો. એને તો એવી ઘટના કરેલી કે એક દિવસ એના બાપને એટલે ઉગ્રસેનને પકડીને જેલમાં મૂકી દીધો. આ વાતથી લોકો બહુ ત્રાહી કરવા લાગ્યા. રાજ્યની અંદર એની થૂથું થવા લાગી ને ત્યારે એને વિચાર કર્યો બે સારા કામ કરવા જોઈએ. એટલે એને શું કર્યો, એના કાકા હતા દેવક, એની દીકરી દેવકી, એનો વિવાહ એને કરાવ્યો. બહેનનો વિવાહ એને ખૂબ ધામધૂમની સાથે વસુદેવની સાથે કરાવ્યો અને વસુદેવની સાથે વિવાહ કરાવી અને જાતે રથનો સારથી બની અને બેવ બહેન અને બનવીને મૂકવા જાય છે. ત્યારે જ આ લોકો બધા જોઈ ગયા કે ઓહો, કંસ જેવો કોઈ ભોળો નહીં. ઉપરથી એનો સ્વભાવ કેવો નારિયેળ જેવો છે, ઉપરથી કડક પરંતુ અંદરથી થોડો નરમ પણ છે. સાક્ષાત આ દેવકીની એને આટલું ઉત્સાહપૂર્વક વિવાહ કર્યો. આ પ્રમાણે બધા લોકો કહેવા લાગ્યા. કંસ લઈને જાય છે એ જ સમયે આકાશની અંદરથી આકાશવાણી થઈ છે, હે મૂર્ખ, તું જે તારી બેનને લઈને જાય છે ને એ તારી બેનનો 8મો ગર્ભ તારો કાળ છે, તને મારશે. આમ આકાશવાણી થઈ એટલે કંસ તો સ્વભાવનો મૂળ ક્રોધી વ્યક્તિ ગમે એટલો શાંત થવાનો પ્રયત્ન કરે ને તો પણ જલ્દી શાંત થતો નથી. એ જલ્દી શાંત ન થાય. તરત જ એનો ગુસ્સો આવી ગયો અને એની બહેનને ચોટલો પકડી નીચે રથની નીચે ઉતારી અને મારવાનો પ્રયત્ન કર્યો. ત્યારે વસુદેવ એને પકડી લીધું. વસુદેવ કહે છે કે મારી પત્નીને મારશો નહીં, તમારી વેર સંતાનની સાથે છે ને, મારા જેટલા પણ સંતાનો જન્મે બધા જ હું તમને આપી દઈશ. આવું કહ્યું અને કહ્યું કે જ્યાં સુધી અમને સંતાન થાય ને ત્યાં સુધી તમે અમને બંદી ખાનામાં રાખજો, જેલમાં રાખજો. આ પ્રમાણે વસુદેવે કહ્યું એટલે કંસે વાતને માની લીધી અને એ સમયે એમ કહેવાય કે સમય વીતતા દેવકીને ગર્ભ રહ્યો, સંતાન થયું. પહેલું સંતાન લઈને કંસની પાસે વસુદેવ જાય છે, પરંતુ એ સંતાનને જોઈને કંસને દયા આવી જાય છે. કંસ કહે છે મારે આની સાથે કોઈ વેર નથી, મારે તો 8મો સંતાનની સાથે વેર છે. એક કામ કરો, 8મો સંતાન આવે ત્યારે આવજો. આવી રીતના એ સંતાનને છોડી દે છે. ત્યારે નારદજીને મનમાં વિચાર આવ્યો કે આ જો આવી રીતના બાળ હત્યા નહીં કરે તો એનો પાપનો ઘડો ભરાશે નહીં, એટલે એ જલ્દી મરે નહીં, એટલે ઉપાય કરવો જોઈએ. એટલે નારદજી પ્રગટ થયા અને કંસને કહેવા લાગ્યા કે કંસ, આ શું કરે છે તું? તો કે મારું 8મા સાથે વેર છે, આની સાથે કોઈ વેર નથી. નારદજી 8 પાંખડી વાળું કમળ લઈને પ્રગટ થયા
કહેવા લાગ્યા કે આમાં આંકડા ગણ 1 2 3 4 5 કેટલી પાંખડીઓ છે? 8 પાંખડી. નારદજીએ ઘડીકમાં પાછું કમળને ફેરવી દીધું. મૃદલાબેન આમ કમળને ફેરવી કાઢ્યું. અમારા યજમાન શ્રી કથાના, જેને ત્યાં અમે એક નહીં બે કથા કરી છે, એવા વાઘછીપાથી મૃદુલાબેન આવેલા છે. એમનું આપણે સ્વાગત કરીએ. તેમજ આપણા આખી બહાર જે કથાઓ લઈને જઈએ છીએ એના આયોજક કહો કે મેઇન લીડર કહો, ભરતભાઈ આવેલા છે, અમારા પિતાશ્રી આવેલા છે, અમારા આ વખતે દિનેશભાઈ આવેલા છે, બધા શાંતિથી બેઠા છે, ભાભી આવેલા છે અમારા. આ બધા કનૈયાના પ્રાગટ્યની રાહ જોઈ રહેલા છે, પણ કનૈયો જલ્દી આવતો નથી. આપણે આજે એને વહેલો લાવવાના હતા ટાઈમે, પણ ધીરુભાઈ લાઈટે દગો કર્યો. ભગવાનની ઈચ્છા હોય ત્યારે જ આવે. સાયંકાળે બરાબર સંધ્યાકાળ થાય ને, પૂજા લોકો કરે ને ત્યારે જ આવે. ને રાત્રે જો કથા હોય ને તો 12 વાગે જ આવે. 12 વાગ્યા પછી જે દીકરો નીકળે બરાબર તૈયાર થઈને, ધીરુભાઈ કનૈયાનું કામ બરાબર તૈયાર થઈને બરાબર સજી મજીને આવે, એમ પ્રગટ થતો નથી. ઘટના એવી ઘટી કે પેલું સંતાન પાછું મંગાવ્યું. જે સંતાનને પાછું આપી દીધું, પાછું મંગાવ્યું, એને મારી નાખ્યું. પછી તેમ કહેવાય કે એટલો એ નિર્દય બન્યો કે 1 નહીં 2 નહીં 3 નહીં 4 નહીં 5 આમ બધા મારવા લાગ્યો. 6 સંતાનને મારી નાખ્યા. 7મું સંતાન નો પ્રાગટ્યનો સમય આવ્યો ત્યારે ભગવાને કહ્યું બલરામને, શેષ નારાયણને કે જાઓ તમે, હવે તમારો વારો છે. શેષ નારાયણ પોતે એ જ શેષ રામજી હતા ને ત્યારે અનુજ બનીને આવેલા. તો દર વખતે રામની કથામાં બહુ લાંબી છે એમાં કથા. અમે અત્યારે આ આવતી 28 જાન્યુઆરીથી લઈ અને 5 ફેબ્રુઆરી સુધી નવસારીમાં રામકથા છે. એમાં આખું એનું ચરિત્ર છે. પરંતુ જ્યારે પણ રામ અને લક્ષ્મણની વાત આવે ને સોહેલભાઈ, ત્યારે લક્ષ્મણનો સ્વભાવ થોડો, અને ભગવાન શાંત કરે. એટલે ભગવાનને એણે કીધેલું કે ભગવાન દર વખતે હું નાનો બનો એવું ચાલે નહીં, હવે એક વખત મને પણ મોટો બનાવજો. તો ભગવાન કહે ઠીક, આવતો અવતાર લેવ ત્યારે તું મોટો બનજે. એટલે બલરામ એ સાક્ષાત શેષ નારાયણ છે, હા, જે આગલા જન્મમાં લક્ષ્મણ હતા. એનો પ્રાગટ્યનો સમય આવ્યો એટલે ઘટના એવી ઘટી કે દેવકીને ગર્ભ રહ્યો. થોડો સમય પછી ગર્ભપાત થઈ ગયો એવું લોકોને ખબર પડી. ખરેખર ભગવાને પોતાની યોગ માયાથી એ ગર્ભને કર્ષિત કરી દીધો અને એ ગર્ભનો કર્ષણ કરી અને એની વસુદેવની બીજી પત્ની રોહિણી હતી જે ગોકુળમાં રહેતી હતી, એના ગર્ભમાં મૂકી દીધું. લોકોને ખબર પડી એનો ગર્ભ પડી ગયો છે. અને પછી સારું મુહૂર્ત આવ્યું. અષાઢ મહિનાની શરૂઆત થઈ છે. મેહુલો ચારે તરફ વરસવા લાગ્યો છે. અષાઢ ના વાયરાઓ આવ્યા છે અને બરાબર સમય આવ્યો. ભગવાન ગર્ભની અંદર પ્રવિષ્ટ થયેલા તે જ વધવા લાગ્યું. કંસને પણ ખબર પડ્યું કે હવે આ જ ભગવાન છે. અષાઢોચારમ મેઘમલારમ મણિબહારમ જલધારમ જલધારમ સાધુર્નગતારમ મયુરપુતારમ મણિલાતારમ વિસ્તારમ નાલહી સમારમ પ્યારો અપારમ નંદકુમારમ गिरधारी राधे प्यारी मैं बलिहारी गोकुल जाओ गिरधारी. ભગવાને પોતાની જે યોગ માયા હતી એને કહેલું કે તું યશોદાના ગર્ભથી પ્રગટ થજે અને પછી તારે પાછું મથુરામાં આવવાનું છે અને તારી પૂજા થશે આમ કહેલું. એટલે એને પણ આ બાજુ ગર્ભ રહ્યો, આ બાજુ ભગવાનને આવવાનો સમય થયો. બરાબર અષાઢ મહિનાની શરૂઆત થઈ, બરાબર વાદળો બંધાયા અને પછી શ્રાવણની શરૂઆત થઈ છે. શ્રાવણના શુક્લ પક્ષ ગયો છે. શ્રાવણમાં બરાબર પાણી વરસવાનું ચાલુ થયું છે. श्रावण जल बरसे सुंदर सरसे बादल बरसे अंबर से हर गिरिवर से लता लहर से नदिया पर से सागर से
દંપતિ દુઃખદાર છે સમાન છે દંપતિ દુઃખદાર છે સેજ સમાન છે લગત ચાર છે દુઃખ તારી રાધે પ્યારી મે બિહારી ગોકુલ આવો ગિરધારી જીર ગોકુલ આવો ગિરધાર આમ બરાબર શ્રાવણ માસની શરૂઆત થઈ ભગવાન આ બાજુ ભગવાનની પાસે દેવો મનોમન પ્રાર્થના કરવા ગયા કે પરમાત્મા તમે સાક્ષાત સત્ય છો તમે ધ્યાન રાખજો કે તમારું કાર્ય શું છે માયામાં ફસાઈ ન જતા ભગવાન કહે હું માયાપતિ સત્યવ્રતમ સત્યવ્રતમ ત્રિસત્યમ યોનિમ નિહિતમ ચ સત્ય સત્યસ્ય સત્યમૃતમ સત્યનેત્રમ ત્વામ શરણમ પ્રપન્ના બ્રહ્માદિ બધા ભગવાનના પાસે જઈને પ્રાર્થના કરી આ બાજુ સમય થયો શુક્લ પક્ષ ગયો કૃષ્ણ પક્ષની શરૂઆત થઈ એકમ એકમ તમારે બોલવાનું હોય તો હોય ને ગઈ તો ગઈ એકમ ગઈ પછી બીજ ગઈ ત્રીજ ચોથ પાંચમ માઇક માંથી અવાજ નહીં આવે છઠ સાતમ આઠમ આવી હા બરાબર અષ્ટમીનો સમય આવ્યો અને મધ્યરાત્રિનો સમય અને એ જ સમય એમ કહેવાય કે ત્રિભુવનના પતિ પરમાત્મા સાક્ષાત દેવકીના ગર્ભની અંદર જે પ્રવિષ્ટ થયેલું તે સાક્ષાત પૂર્ણ પુરુષ